નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ઇસીજી અને કોટરી મશીનનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત પાલિકાના સભ્યો અને ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાના ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને ચામડીના મસા, કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ત્યારે આજરોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કારોબારીના અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર, પાલિકાના સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજે ઇસીજી મશીન અને કોટરી મશીનનું નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે લોકાર્પણ થયું। ઇસીજી મશીન દ્વારા નગરજનોને છાતીની પટ્ટી, જે સામાન્ય ભાષામાં જે લોકો જાણે છે તે કઢાવી શકશે, અને કોટરી મશીન દ્વારા ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે। તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે। આજ રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે, એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી। ને આ લોકાર્પણમાં પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ, સંદીપભાઈ, ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન ને સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા।